ચર્ચાની શરૂઆત રૂપિયા સાથે કરીએ તો આજે રૂપિયાની અંદર નરમાશ આવતી દેખાય છે અને ગઈકાલના 84.32ના બંધની સામે આજે રૂપિયો નરમ થઈને 84.38 ઉપર ખુલ્યો છે. ત્યાંથી જ આજે નરમાશ વધતી જોવા મળી છે. ડોલર ઇન્ડેક્સમાં આજે સ્થિરતા છે. લગભગ 106.87ની આસપાસ ડોલર ઇન્ડેક્સમાં આપણે કારોબાર જોઈ શકીએ છીએ અને યુએસમાં પર્સનલ કન્ઝમ્પશનના ડેટા આજે આવવાના છે, તેની પણ એક અસર આપણને આવતી દેખાશે. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો ભાવિકજી, રૂપિયામાં ફરી પાછું જે એક નરમાશ તરફનું વલણ આવતું દેખાઈ રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ જે 108 સુધી પહોંચી ગયો હતો એ હવે 106ની આસપાસ પહોંચી ગયો છે. ટ્રેડ વોરની એક હવે ફરી પાછી સંભાવનાઓ જે છે જોવામાં આવી રહી છે. તો કરન્સીની ચાલ પર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કયા પરિબળોની ઇમ્પેક્ટ છે અને આગળ કરન્સીની ચાલ કેવી રહી શકે? ગુડ મોર્નિંગ ચરણાજી. ઇનફેક્ટ આ વીક આપણે જોઈએ તો જેટલા પણ ફેક્ટર્સ છે ડોલર માટે સ્ટ્રોંગ છે. સૌથી પહેલા આપણે જોઈએ તો જે ફોર્મર હેજ ફંડ મેનેજર જે હતો સ્કોટને બેસેન્ટને, એને આ વખતે ટ્રમ્પ સાહેબે યુએસ ટ્રેઝરીને રાખ્યો છે હેડ, અને એ આપણે જોઈએ તો એક ફિસ્કલ હોક તરીકે ગણાય છે. અને એમને એ પણ કીધું છે કે આગળ જતા જે યુએસનું ડેટ જે છે એ ઘટાડવામાં આવશે, જે ડોલર માટે થોડુંક સ્ટ્રોંગ હતું. સેકન્ડ, આપણે ગઈકાલે એ પણ જોઈ રહ્યા છે કે ટ્રમ્પ તરફથી એવો સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે એ લોકો મેક્સિકો અને કેનેડા છે એ લોકો પર બધા પ્રોડક્ટ્સ પર 25% ટેરિફ રાખશે અને ચાઇના ઉપર 10% ટેરિફ રાખશે જે પણ ઇમ્પોર્ટ કરી રહ્યા છે. તો એ ઓફકોર્સ એ ટેરિફ વોરના લીધે આપણે અનસર્ટનિટી જોવાના છે અને એના લીધે ડોલર જે છે એમાં મજબૂતી જોવા મળી શકે છે. એટલે ગઈકાલે આપણે જોયું હતું કે 107.20 સુધી ડોલરમાં તેજી જોવા મળી હતી, એટલે કે એના પછી સ્લાઇટ વીકનેસ જોવા મળી રહી છે. અને રૂપિયો આપણે જોઈએ તો રૂપિયો સતત વીક થઈ રહ્યો હતો. આઈ થિંક 2 દિવસ આપણે જોયું કે આરબીઆઈએ હેવીલી કંટ્રોલ કર્યું હતું અને એના લીધે જ આપણે જોઈ રહ્યો હતો કે આ વખતેની જે ફોરેક્સ રિઝર્વના આંકડા જે છે એ ઓછા આવ્યા છે, કારણ કે આરબીઆઈએ ડોલર્સ વેચ્યા છે માર્કેટમાં રૂપિયાને થોડુંક સ્ટડી કરવા માટે. પણ મને લાગે છે કે આગળ જતા, એટલે શોર્ટ ટર્મમાં જ્યાં સુધી ટ્રમ્પ ની બધી પોલિસી બહાર નથી આવતી ત્યાં સુધી આઈ થિંક અનસર્ટનિટી રહેશે અને ડોલર માટે થોડીક તેજી જોવા મળશે. એટલે હાલમાં મને નથી લાગતું કે આપણે રૂપિયામાં કોઈ તેજી જોવા મળે. આઈ થિંક વીકનેસ જે છે કન્ટિન્યુ જ રહેશે અને મે બી જાન્યુઆરી 20 સુધીમાં એક ફરીથી ફ્રેશ ઓલ ટાઈમ લો પણ બનાવી શકે છે. તો આઈ થિંક હું બહુ બેરિશ છું રૂપિયામાં અને ઓવરઓલ આઈ થિંક બાર ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. જે અરાઉન્ડ 84.40ની આસપાસ બાય કરી શકાય છે. 84.60નો ટાર્ગેટ માટે અને 2 થી 3 અઠવાડિયા માટેનો ટાર્ગેટ છે અને 84.30નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો રૂપિયામાં નરમાશ તરફનું વલણ જ કન્ટિન્યુ થતું દેખાઈ શકે છે અને ડોલર ઇન્ડેક્સ જે છે એ મજબૂત થઈ શકે છે. તો રૂપિયામાં બાય એન્ડ ડીપ કરીને ચાલવાની સલાહ. 84.60ના ટાર્ગેટ અને 84.30નો સ્ટોપ લોસ, આ 2 થી 3 અઠવાડિયાને માટે તમે આ જ ટાર્ગેટને માટે તમે એક જોઈ શકો છો. તો આ આપણે કરન્સીની ચાલની અહીંયા આગળથી વાત કરી છે. વાત હવે સોનાની જો આપણે કરી લઈએ તો ટ્રેડ વોર તેમજ રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ વધવાની આશાએ સોનામાં આજે તેજી આવતી દેખાય છે. કોમેક્સ ઉપર ભાવ 2660ની ઉપર ટકવામાં સફળ રહ્યા છે. અત્યારે 2640 ઉપર છે, પણ છતાં 0.30%ની મજબૂતી તો દેખાઈ રહી છે. અને MCXની ઉપર જો આપણે વાત કરી લઈએ તો 75,755ની કિંમત આપણે અત્યારે જોઈ શકીએ છીએ. તો 0.5% જેવી મજબૂતી સાથે MCX ઉપર સોનું ટ્રેડ કરી રહ્યું છે. હજુ ડિસેમ્બરમાં બજારને 56% જેટલી આશા જે છે એ 5%ના વ્યાજ દર કાપની બનતી દેખાઈ રહી છે. સોનાને ભાવિકજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે ફેડની મિનિટ્સ પણ ગઈકાલે આવતી દેખાય છે, એમાં નિવેદન એ રીતના આવ્યા કે રેટ કટની સ્પીડ જે છે એ થોડી ધીમી રહેશે. તો સોના ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે? જીઓપોલિટિકલ ટેન્શન્સ કેટલા હાવી રહેશે? કઈ રીતની આપ સોનાની મુવમેન્ટ જોઈ રહ્યા છો? આઈ થિંક માર્કેટમાં આપણે જોઈએ તો માર્કેટ ઓલરેડી એન્ટિસિપેટ તો કરી હતું જ લાસ્ટ જ્યારે રેટ કટ થઈ હતી, કે જે આ વખતે જ્યારે ટ્રમ્પ ચૂંટાયા એના પછી તરત જ એન્ટિસિપેશન થઈ ગયું હતું કે જે એક્સપેક્ટ કરી રહ્યા હતા કે 2.75 થી 3%નું જે ઇન્ટરેસ્ટ રેટ આવતા વર્ષ સુધીમાં થશે એ હવે વધીને 3.75 થી 4% રહેશે. એટલે હવે અહીંયાથી જે રેટ કટ જે છે એ ઓછા થવાના છે. અને આ વખતેની ફેડરલ જે FOMCની મિનિટ્સ પબ્લિશ થઈ હતી
એમાં પણ થોડુંક તો એવું દેખાઈ રહ્યું હતું કે જ્યાં ફેડ મેમ્બર્સ કરી રહ્યા હતા કે યસ ઇન્ફ્લેશન 2% નજીક આવી રહ્યું છે, જોબ ઇકોનોમી પણ રોબસ્ટ છે. પણ આગળ જતા જો ટ્રમ્પ જે રીતે કહી રહ્યા છે કે એ લોકો ફિસ્કલ ડેફિસિટ ઓછી કરશે, ગવર્મેન્ટ જોબ્સ જે ઓછું કરશે અને હાલ અત્યારના યુએસની ઇકોનોમી આપણે જોઈએ તો મેજોરિટી જે જોબ પ્રોવાઈડ કરી છે ગવર્મેન્ટ સેક્ટર તરફથી છે. પ્રાઇવેટ સેક્ટર્સ જોઈએ તો એ હજી પણ સ્ટેબલ જ છે. એટલે જો ત્યાંથી જોબ્સ કટ થશે તો ડેફિનેટલી યુએસની જે જોબ ગ્રોથ છે એ પણ ઘટવાનો છે અને ઓવરઓલ આઈ થિંક એક નેગેટિવ જ છે. એટલે માર્કેટે તો ઓલરેડી એન્ટિસિપેટ કરી છે. બીજું એ પણ હતું કે સોમવાર આપણે $9 સુધીનું એક કરેક્શન જોવા મળ્યું હતું, જે છેલ્લા 4 વર્ષમાં સૌથી વધારે ઇન્ટ્રાડે કટ જોવા મળ્યું હતું ગોલ્ડમાં. અને એનું એ પણ કારણ હતું, જેમ મેં કીધું કે ફોર્મર હેજ ફંડ જે હતા સ્કોટ બેસેન્ટ એને ટ્રેઝરીમાં રાખ્યા છે. એટલે એના લીધે આપણે ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી કે ફિસ્કલ ડેફિસિટ કટ કરશે, યુએસનું ડેટ કટ કરશે, જે ગોલ્ડ માટે નેગેટિવ હતું. અને બીજું એ પણ હતું કે ઇઝરાયલ અને હેઝબુલ્લા લેબનન છે એના તરફથી કોઈક સીઝ ફાયર આવી શકે છે. ગઈકાલે આપણે જોયું કે ઓલરેડી બધા નેગેટિવ ફેક્ટર્સ ગોલ્ડે અપનાવી લીધા છે અને હવે આગળ જતા કોઈ મેજર નેગેટિવ હમણાં તો નથી દેખાઈ રહ્યું. એટલે કરેક્ટિવ બાઉન્સ પણ જોવા મળ્યું છે. એટલે મને લાગે છે કે એટલીસ્ટ 1 થી 2 દિવસમાં કોઈ ડેટા જો મેજર નેગેટિવ ન થતા તો આઈ થિંક થોડું ગોલ્ડ જે છે ક્લોબેક એ કરશે, જે આટલા સુધીનું જે લોસ થયો હતો એની સામેનું. એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે આજના દિવસમાં હજી પણ તેજી જોવા મળી શકે છે. સાંજે પીસીના ડેટા છે ઇમ્પોર્ટન્ટ છે, એના પછી થોડીક મૂવમેન્ટ ખબર પડશે વધારેની. બટ મોર્નિંગ સેશનમાં હું બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજીની અપનાવીશ. ત્યાં અરાઉન્ડ 75,800ની આસપાસ બાય કરી શકાય છે, 76,200ના ટાર્ગેટથી અને 75,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સોનામાં સવારના સેશનમાં તો બાય એન્ડ ડીપ કરીને ચાલો, આ સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. તો 75,800ની આસપાસ સોનામાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 76,200ના ટાર્ગેટ માટે અને 77,700નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો સોનામાં બાય એન્ડ ડીપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકો છો. હવે સોના બાદ જો આપણે ચાંદીની પણ વાત કરી લઈએ તો કોમેક્સ ઉપર ચાંદીમાં ઉછાળો આવ્યો છે અને આજે ચાંદીમાં કોમેક્સ પર $31 પારના સ્તર બનતા જોવા મળ્યા છે. જોકે ત્યાંથી થોડી ચાંદી નીચે આવતી દેખાય છે અને 30.52 ઉપર હજી પણ 0.33%ની મજબૂતી સાથે કારોબાર. અને એમસેક્સમાં ચાંદીની જો આપણે વાત કરીએ તો અહીંયા પણ ઉછાળા સાથે કારોબાર છે. 88,760 ઉપર ચાંદીમાં આપણે કારોબાર થતા જોઈ શકીએ છીએ. ભાવિકજી, ચાંદીને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ચાંદીમાં પણ એક પોઝિટિવિટી સાથે કારોબાર કન્ટિન્યુ થઈ રહ્યો છે. તો ચાંદીમાં આપની સલાહ કઈ રીતની રહેશે? આઈ થિંક છેલ્લા 2 દિવસથી જોઈએ કે તો આપણે જોઈ રહ્યા છીએ કે ગોલ્ડ આઈ થિંક થોડું વધારે સારું પરફોર્મ કરી રહ્યું છે ચાંદીની કમ્પેરિઝનમાં. કારણ કે માર્કેટ અત્યારના એવું એન્ટિસિપેટ કર્યું કે જે રેટ કટ જે છે એ ગતિ પણ સ્લો થવાની છે અને જે રેટ કટ્સ વધારે આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા છેલ્લા એટલીસ્ટ 1-2 મહિના પહેલા, એ પણ ઓછું થવાના છે. ધેટ મીન્સ કે આગળ જતા જે ઇકોનોમીની એક્સપાન્શન જે એક્સપેક્ટ કરી રહ્યા હતા એટલી બધી નહીં થઈ શકે. એટલે ચાંદી હાલ અત્યારના સોનાની કમ્પેરેટિવલી થોડીક અંડર પરફોર્મ કરી રહી છે અને આજના દિવસમાં પણ એ જ દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ આજના દિવસમાં પણ ચાંદીની જેમ મને લાગી રહ્યું છે કે સોનું તેજી જ જોવા મળી શકે છે. પણ જો આજે પ્રિફર કરવાનું હશે બંને પ્રેશિયસ મેટલ્સમાં, તો આઈ થિંક હું ગોલ્ડ વધારે પ્રેશિયસ મેટલ્સમાં પ્રિફર કરીશ બાય કરવા માટે. કારણ કે આજે મને લાગે છે કે એ થોડુંક વધારે સ્ટ્રોંગ છે. ઓવરઓલ આઈ થિંક સોમવારે પણ આપણે જોયું હતું કે ચાંદી અને ગોલ્ડ બેવનું કરેક્શન હતું, એમાં ગોલ્ડનું થોડું વધારે કરેક્ટિવ હતું કારણ કે એ વધારે સેફ હેવન બાઇંગ ગણી રહ્યું હતું. તો ઓવરઓલ આજના દિવસમાં ચાંદીમાં પણ હું બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી જ એક્સપેક્ટ કરી રહ્યો છું. અરાઉન્ડ 88,600 બાય કરી શકાય છે, 89,200ના ટાર્ગેટથી અને 88,200નો સ્ટોપ લોસ. બટ અગેન ગોલ્ડ અને સિલ્વરમાં આઈ થિંક ગોલ્ડ મને થોડું વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. ઓકે, તો ચાંદીની સ્ટ્રેટેજીની વાત કરીએ તો બાય એન્ડ ડિપ્સ અપનાવી શકો છો. અહીંયા આગળ 88,600 પર તમે ખરીદારી કરો. 89,200ના ટાર્ગેટ અને 88,200નો સ્ટોપ લોસ રાખવાનો છે. પણ જો તમે સોના અને ચાંદીની કમ્પેરિઝન કરો છો તો આ બેમાં સોનામાં તમે ફોકસ કરી શકો. સોનામાં ખરીદી કરવાની સલાહ સોના ચાંદીની સરખામણીએ બનતી દેખાઈ રહી છે. તો આપણે સોના ચાંદીની સ્ટ્રેટેજીની વાત કરી, બાય એન્ડ ડિપની સલાહ, અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું.
બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. હવે આપણે ક્રૂડના કારોબાર પર નજર કરીશું તો ક્રૂડમાં આજે ફ્લેટ કે ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકીએ એ રીતનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 72ની ઉપર આપણને ટકેલું દેખાઈ રહ્યું છે અને એક તરફ પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેનું ઘર્ષણ ઓછું થયું છે તો બીજી તરફ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોના ક્રૂડ ઉપર ટેરિફની વાત કરી છે જેને કારણે ભાવ આજે ટકી રહેતા દેખાયા છે. બ્રેન્ટની આપણે વાત કરીએ તો $72.91 ઉપર બની રહ્યું છે, જ્યારે આપણે એમસીએક્સ ક્રૂડની વાત કરીએ તો 1% મજબૂતી ત્યાં દેખાઈ રહી છે. 5,831 ઉપર એમસીએક્સ ક્રૂડમાં કામકાજ થઈ રહ્યું છે. ભાવિકજી, ક્રૂડને હવે કઈ રીતે જોવું જોઈએ? ખાસી વોલેટિલિટી આપણે પાછલા થોડા સમયમાં ટૂંકા ગાળાની અંદર જોઈ છે અને હવે જે ટ્રમ્પની નીતિઓ અપનાવવામાં આવશે, ટેરિફ લગાડશે, એ રીતની જે ચર્ચાઓ અહીંયા આગળથી લાગી રહી છે, તો એને જોતાં ક્રૂડમાં ખરીદારી આવતી દેખાશે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આઈ થિંક યસ, ટેકનિકલી પણ આપણે જોઈએ તો એમસીએક્સમાં જ્યારે પણ 5700-5600ની આસપાસ આવ્યું છે ત્યારે ક્રૂડમાં આપણને એટલીસ્ટ એક બાઉન્સ બેક જોવા મળ્યું છે. સેમ બ્રેન્ટમાં પણ આપણે જોયું કે 70ની નીચે જે છે એ સસ્ટેન નથી કરી રહ્યું અને હાલ અત્યારે આપણે સોમવારે થોડું કરેક્શન જોવા મળ્યું હતું. એનું એ જ કારણ હતું કે ઇઝરાયલ ને હિઝબુલ્લા જે છે, લેબનન જે છે, એનું સીઝ ફાયરનું એક્સપેક્ટેશન હતું અને આજે ન્યૂઝ પણ આવ્યા છે કે 60 ડેઝનો સીઝ ફાયર છે. બટ માર્કેટમાં આપણે જોઈએ તો એનું કોઈ વોર પ્રીમિયમ હતું નહીં, કારણ કે મિડલ ઇસ્ટમાં જ્યારથી ઇઝરાયલે ગાઝા અને હિઝબુલ્લા ઉપર એટેક કર્યું છે ત્યારે આપણે જો કોઈ સપ્લાય ડિસ્ટ્રપ્શન થયું નતું, એટલે કોઈ વોર પ્રીમિયમ બિલ્ડ નતું થયું. એટલે એક સેન્ટિમેન્ટ તરફથી જ છે, એટલે આપણને કોઈ મેજર કરેક્શન જોવા નથી મળી રહ્યું. બીજી તરફ આપણે જોઈએ તો ઓપેક પ્લસ છે, જે લોકો કહેતા હતા કે જાન્યુઆરીમાં મે બી પ્રોડક્શન રીસ્ટાર્ટ કરશે, હવે એ લોકો કહી રહ્યા છે કે મે બી સેકન્ડ ક્વાર્ટર સુધી એ લોકો વેઇટ કરશે, જે એક ડેફિનેટલી પોઝિટિવ પોઈન્ટ છે કે જે સપ્લાય ગ્લટ ક્રૂડમાં જે છે એ ઓછો થશે. ડિમાન્ડ સાઈડ આપણે જોઈએ તો આઈ થિંક ડિમાન્ડ મને લાગે છે કે બહુ મોટી તેજી જોવા નથી મળી રહી. બટ ટ્રમ્પે કીધું છે કે જે ટેરિફ એ લોકો જે કરવાના છે કેનેડા અને મેક્સિકો તરફથી જે ઓઇલ આવી રહ્યું છે એના ઉપર પણ, તો એ ડેફિનેટલી ક્રૂડ માટે થોડું પોઝિટિવ છે. ટોટલ આ વખતે મને લાગી રહ્યું છે કે ઓલરેડી સારું કરેક્શન આવી ચૂક્યું છે. અહીંયાથી હવે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી શોર્ટ માટેનો, અને મને લાગે છે કે 2 થી 3 દિવસમાં આપણને થોડીક વધારે અપસાઇડ જોવા મળી શકે છે. તો પોઝિશનલી પણ હું અહીંયા કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાયને રિકમેન્ડેશન આપીશ 59.50ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 57.50નો. તો આઈ થિંક 2 થી 3 દિવસ માટે ક્રૂડમાં પોઝિશનલી અહીંયાથી બાય કરવાની રિકમેન્ડેશન છે. ઓકે, તો ક્રૂડમાં અહીં આગળથી બાય કરીને ચાલી શકો છો. 2 થી 3 દિવસના વ્યૂ માટે અહીં આગળથી આ સલાહ બની રહી છે. તો 5,950 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. 5,750નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો ક્રૂડમાં ખરીદી કરીને ચાલવાની સલાહ ભાવિકજી તરફથી બનતી દેખાઈ રહી છે. હવે જો આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની, તો નેચરલ ગેસમાં ઘટાડા સાથેનો કારોબાર આજે આપણને થતા દેખાઈ રહ્યો છે. નેચરલ ગેસના ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં 0.76%નું દબાણ બન્યું છે. 288ની આસપાસના લેવલ આપણે અત્યારે જોઈ શકીએ છીએ. નેચરલ ગેસમાં આપણે એક સારી તેજી બાદ હવે દબાણ બનતું જોઈ રહ્યા છે. કઈ રીતની આપની સલાહ રહેશે નેચરલ ગેસમાં, ભાવિકજી? નેચરલ ગેસમાં એમસીએક્સમાં પણ આપણે જોઈએ છે કે 300 થી 302નું એક સ્ટ્રોંગ હર્ડલ છે જે બ્રેક નથી કરી રહ્યું. આપણે છેલ્લા 22 નવેમ્બરથી જોઈએ તો 3 વાર એ પ્રાઇસ જે છે એને રીટેસ્ટ કર્યું છે અને ત્યાંથી ફરી સેલિંગ પ્રેશર આવ્યું છે. ફંડામેન્ટલ તરફ જોઈએ તો વિન્ટરની સિઝન સ્ટાર્ટ થઈ છે એટલે થોડી ડિમાન્ડ છે, અને હવે જોઈ રહ્યા છે કે જે ઇન્જેક્શન સિઝન છે એ પતી ગઈ છે ને હવે વિડ્રોઅલ સિઝન ચાલુ થવાની, તો જે પણ ડેફિનેટલી થોડી પોઝિટિવ છે. બટ આઈ થિંક જે રીતે ટ્રમ્પની પોલિસી છે એ રીતે લાગી રહ્યું છે કે એ લોકો એન્વાયરમેન્ટ તરફ કોઈ ખાસ ધ્યાન નથી કરવાના. જેથી શેલિંગ પ્રેશર વધવાનું છે, ડ્રિલિંગ પ્રેશર વધવાનું છે, ને એના લીધે જે નેચરલ ગેસનું પ્રોડક્શન છે એ પણ વધવાનું છે, અને મે બી એ લોકો આગળ જતા એક્સપોર્ટ પણ કરી શકે છે, વધારે કરી શકે છે. એટલે ઓવરઓલ નેચરલ ગેસને આઈ થિંક જે પણ વિન્ટરમાં અપસાઇડ જે છે લિમિટેડ રહેશે. બટ હાલ અત્યારના ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે એક રેઝિસ્ટન્સ તરફ થઈ રહ્યું છે અને એની ઉપર સસ્ટેન નથી કરતો. આઈ થિંક મને લાગે છે કે ફ્રેશ બાઇંગ જે છે 303 ઉપર જો સસ્ટેન થાય તો જ કરી શકાય છે. જો કોઈ અત્યારના એગ્રેસિવ ટ્રેડર્સ હોય તો હું આઈ થિંક કે કહીશ કે 295ના એકવાર સ્ટોપ લોસથી શોર્ટ કરી શકાય છે. નીચે ટાર્ગેટ રાખી શકાય છે 280નો, અને 280 થી 278ની આસપાસ આવે તો ત્યારે ફરીથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. બટ અત્યારના કારણ કે રેઝિસ્ટન્સની નજીક છે એટલે હું એકવાર કોઈ પણ એગ્રેસિવ ટ્રેડર્સ હશે તો એને શોર્ટને રિકમેન્ડેશન આપીશ.
ઓકે, તો અત્યારે એગ્રેસિવ ટ્રેડર્સ માટે નેચરલ ગેસમાં શોર્ટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને લિફિલ્સ તમારે જે ધ્યાને રાખવાના છે 295નો સ્ટોપ લોસ રાખીને 280ના ટાર્ગેટ માટે તમે શોર્ટ કરીને ચાલો. 280 કે 279 મળે છે ત્યારબાદ તમે ખરીદારીનો વિચારો, પણ અત્યારે એક સેલ કરવાની સલાહ તમારે માટે નેચરલ ગેસમાં બની રહી છે. હવે જો મેટલ્સની આપણે વાત કરી લઈએ તો આજે બેઝ મેટલ્સમાં તેજી આવતી દેખાય છે અને ઝીંકના ભાવમાં ગઈકાલે ઇન્વેન્ટરી ઘટવાને કારણે તેજી આવી હતી અને આજે પણ એ તેજી યથાવત લાગી રહી છે. એલ્યુમિનિયમમાં પણ ઉત્પાદન ઘટવાની આશંકાએ તેજી આવતી દેખાય છે. તો એલ્યુમિનિયમ પોઝિટિવ, કોપર પણ થોડું પોઝિટિવ અને ઝીંકમાં પણ આપણને પોઝિટિવિટી દેખાઈ રહી છે. ભાવિકજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને મેટલ્સમાં હવે કયા પરિબળો પર ખાસ નજર રાખવાની રહેશે અને કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની રહેશે? મેટલ્સમાં હાલ તો અત્યારના ડોલર ઉપર પણ ઘણો ઇફેક્ટ આવી રહી છે. અત્યારના ગઈકાલે આપણે જોયું કે થોડુંક ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ આવી છે. તેના લીધે બેઝ મેટલ્સમાં તેજી તો મળી છે. પણ મેઇન આઈ થિંક મને હજી પણ લાગે છે કે આઉટપરફોર્મ રહેશે, ઝિંક જ રહેશે. કારણ કે ગઈકાલે આપણે જોયું હતું કે નિયરલી 47,000 કોન્ટ્રાક્ટ જે છે એ કેન્સલ વોરંટમાં થયા છે. દેટ મીન્સ કે હવે જે ઇન્વેન્ટરીમાં જે ફિનિશ પ્રોડક્ટ છે ઝિંકનું એ બહુ જ ઓછી છે. એટલે આગળ જતા જે લોકોને જરૂર હશે ઝિંકની એ લોકોને ડેફિનેટલી માલ નથી મળવાનો, જે પોઝિટિવ જ છે પ્રાઇસ માટેનું. એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે બાકી બીજી બધી બેઝ મેટલ્સની કમ્પેરેટિવલી ઝિંક જે છે એ ઘણી જ સ્ટ્રોંગ છે અને મને લાગી રહ્યું છે કે આ 300 સુધીનું પણ લેવલ આપણને જોવા મળી શકે છે. ટોટલ આઈ થિંક મારી ટોપ પિક ઝિંક જ રહેશે, કારણ કે એને ટેકનિકલી પણ એક બ્રેકઆઉટ આપ્યું છે. કોપરમાં હજી પણ હું વેઇટ કરીશ, કારણ કે 810 થી 813નું એક ક્લિયરલી હોલ્ડર છે જે બ્રેક નથી કરી રહ્યો અને ત્યાંથી જ વારે વારે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. તો છેલ્લા 20 દિવસમાં આપણે જોઈ રહ્યા છે કે કોપર 802 થી 812ની એક રેન્જ છે એ નાની રેન્જમાં ટ્રેડ કરી રહી છે. આઈ થિંક ઓવરઓલ 813ની ઉપર જશે કે 810ની નીચે, 802ની નીચે જશે તો જ એક ક્લિયર પિક્ચર દઈ રહ્યો છે. તો મને લાગે છે કે બાકી બધી બેઝ મેટલ્સમાં એક ઝિંક મને પોઝિટિવ દેખાઈ રહ્યું છે. તો ઝિંકમાં હું બાયની રિકમેન્ડેશન આપીશ 285ની આસપાસ, 292ના ટાર્ગેટથી અને 283નો સ્ટોપ લોસ રાખી શકાય. કોપર આઈ થિંક એવોઇડ કરવું જોઈએ, એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. 813 ઉપર જાય છે તો મને લાગે છે કે નવી તેજી થઈ શકે છે. તો 813ની ઉપરની બ્રેકઆઉટની હું રેકમેન્ડ કરીશ કે વેઇટ કરો, એના પછી જ બાયની પોઝિશન લો. ઓકે, તો કોપરમાં અત્યારે વેઇટ કરવાની સલાહ છે. 813નો બ્રેકઆઉટ મળે છે નહીં ત્યાં સુધી તમારે વેઇટ કરવાનું રહેશે. પણ ઝિંક ઉપર તમે ફોકસ કરીને ચાલી શકો છો. ઝિંકમાં ખરીદારી કરવાની સલાહ તમારે માટે બંધી દેખાઈ રહી છે. તો ઝિંકમાં 285ની આસપાસથી તમે બાઇંગ કરી શકો છો. 299ના ટાર્ગેટ અને 283નો સ્ટોપ લોસ તમારે ઝિંક માટે ધ્યાને રાખવાનો રહેશે. તો બેઝ મેટલ્સ માટે આ ખાસ સ્ટ્રેટેજીની આપણે વાત કરી છે. હવે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ તો એગ્રી કોમોડિટીઝમાં મોટાભાગની કોમોડિટીમાં આજે દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો છે. મસાલા પેક પર જો આપણે નજર કરીએ તો હળદરમાં સૌથી વધારે દબાણ છે, જીરામાં પણ લગભગ એટલું જ દબાણ છે અને ધાણામાં પણ દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ભાવિકજી, મસાલા પેકમાં દબાણ સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. ધાણામાં પણ લગભગ 0.75% જેવું દબાણ બનતું દેખાયું છે. જીરામાં પણ 0.60% દબાણ છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો મસાલા પેકને? મસાલા પેકમાં આપણે ગયા વીકે જોઈ રહ્યા હતા કે તેજી જોવા મળી હતી, કારણ કે વિન્ટર આ વખતે જે છે એ થોડીક લેટ થઈ હતી, એટલે સોઈંગ સ્ટાર્ટ નથી થઈ. પણ છેલ્લા 5 દિવસમાં આપણે જોઈએ છીએ કે ઠંડી ફરીથી જામી ગઈ છે, એટલે હવે સોઈંગ સિઝન છે એ પ્રોપરલી સોઈંગના સ્ટાર્ટ થઈ છે. એટલે આઈ થિંક ક્લિયર પિક્ચર તો હજી 20-25 દિવસ પછી આવશે કે કેટલું સોઈંગ છે. બટ કમ્પેરેટિવલી લાસ્ટ ટાઈમ કરતાં અત્યારનું જોઈએ તો ડેફિનેટલી સોઈંગ ઓછું છે. એટલે આપણને સ્લાઇટ તેજી જોવા મળે. પણ અત્યારના જે છેલ્લા 3 દિવસમાં પિકઅપ થયું છે સોઈંગનું, એના લીધે આપણને પ્રાઇસીસમાં થોડુંક પ્રેશર જોવા મળી રહ્યું છે. ડિમાન્ડ સાઈડ આપણે જોઈએ તો ડિમાન્ડમાં આઈ થિંક કોઈ બહુ મોટો ફરક નથી દેખાઈ રહ્યો. કશે એકેય સ્પાઇસ કોમ્પ્લેક્સમાં તેજી જોવા નથી મળી રહી. બટ આ વખતે મે બી સોઈંગ ઓછું છે તો મે બી માલ જે છે ફેબ્રુઆરી માર્ચમાં એ શાયદ ઓછો આવી શકે છે. એટલે અહીંયાથી થોડીક તેજી જરૂરથી જોવા મળી શકે છે. જીરાની વાત કરીએ તો જીરા 24,000ની આસપાસ આપણે જોઈએ છે કે એની નીચે સસ્ટેન નથી કરી રહ્યો. એટલે અહીંયાથી થોડુંક વેઇટ કરીશ. 24,500 થી 24,400ની આસપાસ આવે છે. તો એકવાર 24,000ના સ્ટોપ લોસથી બાયની રિકમેન્ડેશન રાખીશ 25,000ના ટાર્ગેટથી. સેમ ધનિયાની વાત કરીએ તો ધનિયામાં પણ આઈ થિંક આ વખતે જે સોઈંગ જે છે એ થોડુંક ઓછું થઈ શકે છે. કેરી ફોરવર્ડ સ્ટોક નથી, એટલે એમાં પણ મને લાગી રહ્યું છે કે 7,700ની આસપાસ આવે છે. એકવાર બાય કરી શકાય છે. 7,900ના ટાર્ગેટ, 7,600ના સ્ટોપ લોસ.
અને હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં 13,000ની હું રાહ જોઈશ. 13,000ની આસપાસ આવે છે તો 12,500ના સ્ટોપ લોસથી બાય કરવાની રિકમેન્ડેશન છે 14,000ના ટાર્ગેટથી. ઓકે, તો હળદરમાં ઘટાડે ખરીદી કરવાની સલાહ 14,000ના ટાર્ગેટ માટે અને જીરામાં 25,000ના ટાર્ગેટ માટે ખરીદારી કરો. ધાણામાં 7,900ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. આ ઉપરાંત અન્ય કોઈ એગ્રી કોમોડિટીઝમાં આજના માટે ખાસ સલાહ રહેશે ભાવિકજી? આઈ થિંક ગુવાર પેક જોઈ રહ્યા છે તો છેલ્લા કેટલાય વખતથી 5-6 ટ્રેડિંગ સેશનથી 5,200થી 51-50નું એક બેઝ બની ચૂક્યું છે અને આપણે વારે વારે જોઈએ છે કે ત્યાંથી એક સ્મોલ બાઉન્સ બેક જરૂરથી જોવા મળી રહ્યું છે. તો આઈ થિંક ગુવાર પેક કારણ કે હવે સપોર્ટની નજીક છે તો અહીંયાથી જ કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય છે 52-60ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 5200નું. ઓકે, તો ગુવાર પેકમાં પણ ખાસ તમે અહીંયા આગળથી ફોકસ રાખીને ચાલી શકો છો, ખાસ કરીને ગુવાર સીડ પર. ત્યારે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી નોન એગ્રી તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.